આ અમારી બોડી છે, જો અહીંયા રહી કેવી બોડી છે, પણ બોર તો આવે છે પણ હડી જાય છે બોર. આમ તમે કીક જોજો હમણે, આ કીક હેઠે હેઠે રહે ઉપર નથી આવતી. આજુબાજુ જો વાડી હોય ને તો આવું બધું આટલું ફ્રેશ મળે. એમ જો કોથમરી જો આમ તો જો એટલી. હવે તમે ખુરશી જોઈને કેજો કેવી છે ખુરશી. હું તમને ઓવરવ્યુ બતાવી દઉં. આ 200 ની મને એક પડી છે. દુકાનનું કામકાજ ચાલુ છે, પ્લસ સાઈડમાં અમારે આવું એવી રીતનું ફોટોગ્રાફીનું કામકાજ છે. રામ રામ, ગુડ મોર્નિંગ, કેમ છો બધાને? સાથે છે મારું આજના એક નવા વ્લોગમાં. તો જો સવારમાં મમ્મી કેટલા વાગ્યા? 7 ને વાગ્યા હોય. હા લાઈ 7:30 પોણા 7 જેવું થયું છે હજી. અને વહેલા હારે તો અમારો બ્રેકફાસ્ટ છે. બ્રેકફાસ્ટમાં તો ભાખરી છે, ચા છે, બીજું કાંઈ છે નહીં અમારે રાજુ. જો કે ટોસ હોય, ક્યારેક બિસ્કિટ હોય, એવું કાંઈ હોતું નથી બહુ અમારે, કારણ કે એ બધું ખાવાથી કાંઈ એને કરતાં બધું ચા ભાખરી સારું એમ કે. અને અમારા ઘરમાં છે ને બધા વહેલા જ જાગી જાય છે, પેલા 6 વાગે. આજ તો 6 વાગે ને બધા જાગી ગયા એવું છે. એટલે વિચાર કરો, વહેલા 6 વાગે અંધારામાં બધા એમાં જાગી જાય, કારણ કે વિશાલભાઈને અમારે દુકાન ખોલવાની હોય છે. એટલે જો અત્યારમાં એ દુકાન ખોલવી પડે, તો એ પણ વહેલા જાગી જાય. જો કે મને તો તુર્કીના ટાઈમે જ હજી ઊંઘ ઉડે છે મારી. ત્યાં કણે 4 વાગ્યા હોય તો આ કણે 6 આજુબાજુ થઈ ગયું હોય. નહીં આમ તો 6 આજુબાજુ થઈ ગયું હોય તો મને એ ટાઈમે તો ઊંઘ ઉડી જાય જેવું છે. હજી તુર્કીનો સમય છે ને, હજી માઇન્ડમાં એનો જ હાલે છે, સમજો હજી ફેરો નથી હજી. તો જો રામ રામ મિત્રો, તો અહીંયા જો અમારે નળની મોટર હાલે છે અને આ બાજુ ઘર ઘંટી હાલે છે. જો અહીંયા તો હવે હું નાહી નાખું, નાવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે નાહી નાખું પેલા, કારણ કે પાયલ તો છે નહીં, પાયલને લેવા જવાનું છે. ફોન તો આવ્યો તો કે હાલો લેવા આવો એમ કીધું છે. હવે લે પૂછી દો એકવાર ફોન કરીને. તો આજે કયા કપડાં પહેરશું? પાયલ હોય ને તો મારા ઉપાધિ જ ન હોય કયા કપડાં પહેરવાના કયા નહીં પહેરવાના. એ ન હોય ત્યારે મારે બહુ માથાકૂટ થાય. આજે હું પહેરું, બહારગામ જવું હોય તો કયા કપડાં પહેરીને જવું વિચાર કરવો પડે. બધા આ ટકો મારો આટલા જ છે મારે, 1 2 3, બાકીના કાંઈ નથી મારે. તો આ કબાટ છે, એ કબાટ મેડમ નો આખો ભરેલો છે, આપણું એમાં કાંઈ નથી મારું. મારા એટલા જ છે. તો એમાં વિચાર કરવો પડે આમાં ભાઈ કયા કપડાં પહેરવા. આજે પાયલ હોય તો બધું ઉપાધિ જ ન હોય, નાઈ ને આવું એટલે મારા કપડાં તૈયાર જ હોય. બોલા આટલું તો બેનિફિટ થાય હો ભાઈ, વાઈફ હોય તો. તો આ ઘઉં ખૂટી ગયા છે, મારે ફરીને બીજા નાખવાના છે. તો આવી રીતની કંઈક બ્લેડ છે, આમાંથી ઘઉં દળાય અને આમાં લોટ ભરાય છે. તો હજી ફરીને દળવાની છે. તો આ ટાંકો ભરાઈ ગયો. આ છે ને સ્ટોરેજ નાનું તો હવે 5 કિલોનું ભરાઈ જાય એટલે આને મોટામાં ટ્રાન્સફર કરવાનું. આટલું એટલે હું પહેલાં આમાં નાખી દઉં. આમાં આવું ભરાઈ ગયું છે. તું દેખાશો લોટે દેખાય જો આમાં વાહ નાખવાનું. વાહ હાય આમાં ઘઉં છે. હા ખાતું બધું આવે હો. હજી એકવાર નાખવાના છે આમાંથી આમાં, એટલે આમાંથી આમાં નાખવાના છે. આ કશું લે પણ બરાબર બરાબર એટલે 2 નાખી દે એટલે આખું થાળું ભરાઈ જાય. હા અંદાજે 5 કિલો જેટલા થાય. ઓ આવી આને ગયું સ્વિચ કરવાનો આમાં થાળું બસ ને કરવાનું એ દળાવવાનું. 2 hours later. પછી હું જાઉં છું મારા મમ્મીને લઈને વાડીએ. ત્યાંથી જવાનું છે ડાયરેક્ટ શક પર. તો વાડી આવ્યા પછી જેવા અમે અહીંથી એન્ટર થઈ ને ત્યાં ગાયું ને ભેગું અમારું હમણાં બોલવા બે બે કરવા હમણાં અમારે વાટ જોઈ રહ્યા હોય. તો એટલે જો નાનું બધું તમારે બહુ વાટ જોઈ રહ્યું. બે અત્યારમાં આ ચાલુ કરી દે અમને ભાળે ને ત્યાં આમ આગળ વાળે ને ગાડીનો અવાજ સાંભળે ને મારી ગાડીનો, ત્યાં એને ખબર પડી જાય કે હા આયા હો અમારા શેઠ આયા એમ કહી દેતા છે. કા જો હવે એને થોડુંક નીણ બીણ પાણી મળે ને એટલે આમ કઈ. તો આ અમારી બોડી છે, જો અહીંયા રહી કેવી બોડી છે, પણ બોર તો આવે છે પણ હડી જાય છે બોર. આમ તો જો કાંઈ રહેવા લગભગ આ વર્ષે ખાય એવું નહીં રહે. અમે આ દવા બવા છાંટવી પડશે, કાંઈ ખાય એવું નહીં રહે. નકર હડી ગયા કેટલાય બોર, બહુ બોર હડી ગયા છે. ઓન તો જો અહીંયા છે જો અહીં બધે મોટા નકરા બોર આવ્યા જો
પણ હળી બહુ ગયા છે. તો ચીકુડી 4-5 વર્ષ પહેલાં 4-5 નહીં 7 વર્ષ થઈ છે, પણ કેવડી થઈ ગઈ. આમ જો અહીંથી ચીકુ જો જાય જો અહીંથી લઈને અહીં સુધી આખા ચીકુ ભર્યા જો. તો આ તો ઓછા આવ્યા છે, ફાલ બધો ખરી ગયો છે. વરસાદ પેલા અઠવાડિયું આવ્યો ને એમાં તો ભાઈ બહુ બધાને નુકસાની થઈ, બહુ બધી વસ્તુને નુકસાન થયું છે. ફળ જે કે આમ કે ને બધા ફળના ઝાડવાને નુકસાન, કપા, સિંગ, બધી વસ્તુનું નુકસાન થયું છે. આવું છે ભાઈ, કુદરતનું છે. અને જો અમારે શીખવું બધા ખરી ગયા છે આડાવાળા, હવે ફરીને થોડા ખર્યા છે ખાઈ એવા. આવું છે. તો ભાઈ સવારમાં વાડીએ બદામ પાડવા આવી ગયા છે જો. એટલે રોજ આવું જ છું, રોજ એટલે ક્યારેક ક્યારેક આવું એટલે વાડી આવું એટલે ભાઈ અહીંયા આવવાનું બહુ પાક્કું હોય, ફિક્સ હોય. તો બદામ તો જો અહીંયા લાગત પડી જો આવી બદામ હોય. એટલે બદામ બહુ મીઠી હો, મસ્તીની. અહીંયા નીચે બહુ પડી હોય જો, એકાદી ઉપરથી પાણી પડતું એવું લાગે. પછી મને ખબર પડી કે બાજુની વાડીમાં નાના નાના ગલુડિયા છે. તો પછી મેં કીધું હાલો હાલો જોવા જવું પડે, કારણ કે મને તો નાના નાના ગલુડિયા બહુ જ ગમે. તો હું પહોંચી ગયો રમડવા. અમે ગલુડિયા રમાડતા હતા, એની માં આવીને ગલુડિયા લઈને વહી ગઈ. સમજો. તો ચાલો હવે જાઉં છું ગામમાં, કારણ કે ગાડી મારા પપ્પાને દેવાની છે. તો હું લઈ જઈશ મમ્મી, તારા પપ્પા પછી મારા પપ્પા નહીં ગયા કા. તો આમ તો આ ગાડી છે, આ ગાડી એક જ નવી છે. એટલે મારા પપ્પાને બારગામ જવાનું છે, ક્યાંક દાડામાં જવાનું છે. તો એ કહે હું તારું સ્પ્લેન્ડર લઈને જાઉં છું. મેં કીધું તો હું આંકીશ. હું એ કે તું મારું ભાઠું આંકજો તો હોન્ડા. મારે બહુ પછી પાયલને તેડવા જવાનું છે, એટલે હવે જોઈએ 3 વાગ્યા હળદીમાં પપ્પા એની પહેલાં આવી જાય તો આ લઈને જવાનું, નગર પછી ભાઠું લઈને જવું પડશે. ઓલા લઈને જાય ઓલા. હાલો સીધા ગામમાં. સગડે સાતડે સડસઠ એટલે આવડે જો, હજી પેલું નથી ભણતો અમારો છોકરો. સગડે આઠડે કેટલા? હરકુ બોલ 68 સગડે નવડે એટલે એ કમ્પ્લીટ હો. તો વાગ્યા છે જ્યારે 11:30 જેવું થઈ ગયું છે. મને લાગી છે ભૂખ. તો ભાઈ ચા બનાવી, ચા પીધી. અહીંયા એક ચા ના અહીંયા છે, એક ચા ના અહીંયા. એટલે મારા દાદા અલગ બનાવે, મારો નાનો ભાઈ અલગ બનાવે, એટલે અલગ અલગ ચા બનાવે. મને લાગી ભૂખ તો હું ખાઉં છું લાડુ. તો હવે જવાનું મારી મમ્મીને લેવા, કારણ કે રાંધવાનું છે બપોરનું રસોઈ બનાવવાની છે. તો હું પેલા ખાઈ હું મારી મમ્મીને લેતો, ભૂખ લાગી. તો હવે મારે લઈને જવાનું છે આ હોન્ડા. ભાઈ અમારા પપ્પાની હોન્ડા તમે જોઈ જાઓ, દેખાય છે હોન્ડા લખેલું છે અહીં. તો જો કે ભાખરું છે જૂનું, કાંઈ હાલતી નથી, ઠોઠિયું થઈ ગયું. હવે તમે કીક જોજો હમણે. આ કીક હેઠે રહેશે, ઉપર નથી આવતી અમને. તો વાડીએ પૂગી ગયા છે ને અમારા મમ્મી ઢોરને પાણી પાય છે. ઢોર એટલે અમારો દેશી ભાષામાં શબ્દ છે ઢોર એટલે પશુઓ મારા, જે કાંઈ પાલતુ પ્રાણીમાં આવે ને, ખબર નહીં આ પ્રાણીમાં જ આવે. તો પાણી પાય છે જો, આ પાણી પીવે જો કા મમ્મી, પાણી પાય છે. અને આ અમારી બધું જો આનો પેટ બધું ફૂલી ગયું છે જો બધું. એટલે ઊંચી થાય બધું નહીં. અને આમ કરું ને તો એને બહુ ગમે. આમ જો તો બહુ મજા આવે એને. આમ તો જો ઓહો મજા પડી જાય એને જો આમ બધું છે કા બધું. તો આજે સાંજે અમારે છે ભડથાનો પ્રોગ્રામ. એટલે મારા મમ્મી કહે છે ભડથું બનાવવું છે, તો રીંગણા ઘરના છે, બધી વસ્તુ અમારા ઘરની છે. અને જો તાજુ માજુ જો વાડી હોય ને તો આવું બધું આટલું ફ્રેશ મળે. એમ જો કોથમરી જો આમ તો જો એટલી ફ્રેશ કોથમરી છે. આમ તો જો બધા હમણાં ખાવાનું મન થઈ જાય એવી કોથમરી છે. અને તાજી ડુંગળી છે, અને તુવેરના દાણા નાખવાના છે. આ બધું વાડીનું હોય ને તો તાજું મળે. વાલોળ છે જો, આવી કંઈક વાલોળ છે. આનું શાક તો મને બહુ ભાવે છે ભાઈ, વાલોળનું. ખરેખર મજા આવી જાય આ શાક ખાવાની.
અને આ લીલી ડુંગળી નાખવાની છે ભરથા માટે. તો ભાઈ થોડીક વાળી હોય ને તો આ બધી વસ્તુઓ આપણને તાજી માજી ફ્રેશ મળી રહે. ગામમાં બકાલાના ભાવ નથી પૂછાતા બધા હમણાં 100 રૂપિયાનું કિલો બધી વસ્તુ. એટલે સફરજન સસ્તા અને બકાલા મોંઘા એવું છું હવે. અને હું દુકાને બેઠો હોય ને તો ઝાઝા ભાગના બધા ઓલી કળી લઈ જાય, કળી અને ગાંઠિયા 10 રૂપિયામાં ગાંઠિયા બધાને શાક થઈ રહ્યા. અને બાકી નકર આપણે 100 રૂપિયાનું થાય. તો ભાઈ મેં આ ખુરશી લીધી છે બે અત્યારે. તો 2 જણા વેચવા આવ્યા હતા, એને ભાવ કેટલા 800 ની એક કીધી ને, 800 ની 2 હતા. 800 ની 2 તો મેં કેટલા ભાવ ઊંચા કરાયા ખબર છે? 200 ની એટલે 400 ની 2 કરાવી. ડાયરેક્ટ 50% આ ખુરશીના પૈસા મેં ઓછા કરાવી નાખ્યા. હવે તમે ખુરશી જોઈને કહેજો કેવી છે ખુરશી. હું તમને ઓવરવ્યૂ બતાવી દઉં. આ 200 ની મને એક પડી છે. એટલે એ હાલ જતા હતા પાણી પીવા ઊભા રહ્યા, તો એ કે પાણી પાઈ દો એમ. તો પાણી પાવ્યું એ લોકોને. પછી ખુરશીનો ભાવ મેં કીધું છેલ્લે 4 લેવી હતી. જો આવી ખુરશી છે ને આ 200 ની એક પડી અમને, બરાબર. 400 ની 2 ઠપકારી મેં. એમ તો ખુરશી તો આમ તો બરાબર જ લાગે છે, દેવામાં કમ્ફર્ટેબલ છે થોડીક. પણ મને નથી લાગતું કે ભાઈ આ એક વરસ ખમીએ કે કાઢે એમ. વેલિડિટી આની એટલી છે તો 400 ની 2 લીધી છે આપણે. હાલ આવ્યા હતા બિચારા કે પાણી પાઈ દો, પાણી પાઈ દો. ખુરશી 2 ઠપકાર લીધી, 2 લઈને ગયા એમના. કેવી છે આ કહેજો મને કમેન્ટમાં કે ભાઈ 200 ની હારી કે નહીં હારી. તો મારી મમ્મી કંઈક શાક બનાવે છે, હવે ખબર નહીં કે શેનું શાક બનાવતા. મમ્મી શેનું શાક બનાવો છો? સરગવાનું. હા, સરગવાનું ડ્રમસ્ટિક કે ને આપણે ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહેવાય, એનું શાક બનાવી છે ત્યારે. જો બફાઈ ગયો છે. વાવ. જોકે આ તો એમ કહે છે કે બહુ હેલ્ધી હોય છે અને પણ આપણને બહુ ઓછું ભાવે. કઢી ને એવું આવે ને એટલે હું તોય ખાઈ લેવાનું હોય. અહીં કાંઈ ફંદા બંદા ન કરવાના હોય, ભૂખ લાગે એટલે. તો હવે જવાનું છે વાડીએ અને પહેલે લેવા જવાનું છે ને મારી મમ્મી વાડીએ મૂકવા જવાનું. થોડું આડોળ વાડીએ કંઈક કામ કરશું પછી જશે. હજી એનો ફોન આવ્યો નથી કે હું ફોન કરું ને ત્યારે લેવા આવજો. અત્યારે વાગી ગયા છે 3. કેટલા વાગ્યા? 3 વાગી ગયા પણ હજી આવ્યો નથી. માર ધકો. ત્યાર પછી સાંજ પડવા આવી. પછી એમ થઈ ગયું મોડું થઈ ગયું તો મેં કીધું હવે હાલો ઘર ભેગા થાવ. હવે સાંજ પડી ગઈ તો પછી હું ભાઈને લઈને ઉપડ્યો ગરડા બાજુ. જો ઓલા લઈને જો કે ઓલા તો આપણી ધીમી ધીમી હાલી જાય છે કારણ કે આમાં થોડીક બેટરી લો હતી. મેં કીધું અધોશાળા ન રાખે, સારું છે. તો પછી પાછા આપણે ઘરે આવી ગયા છીએ અને હવે જો આગળ અમારે દુકાનનું કામકાજ ચાલુ છે. પ્લસ સાઈડમાં અમારે આવી રીતનું ફોટોગ્રાફીનું કામકાજ છે. જો મારા ભાઈ ફ્રેમો બનાવે છે અને આ ફ્રેમો કમ્પ્લીટ થઈ ગઈ છે. પેલી લાઇટ વાળી આવે ને લગનમાં આપણે સાઈડમાં મૂકવી લાઇટમાં, તો કોઈને એવો ઓર્ડર હોય તો કહેજો ભાઈ. હું નંબર આગળ કમેન્ટમાં કરું છું. ઓર્ડર પર કોઈને લગન હોય એને શેર કરજો થોડું. તો ભાઈ જો આવે ઘરે આવી ગયા છીએ અને જો અહીંયા પોપીઓ ખાઈ છે અત્યારે અમારી વાડીનો તાજો માજો અને ફ્રેશ. આમાં અમે કોઈ પણ પ્રકારની દવા નથી છાંટી. અને તમે બહારથી પોપીઓ લેતા હોય એમાં દવા હોય પણ આમાં 0 દવા છે. કોઈ પણ દવાનો કે જંતુનાશક દવાનો કોઈ પણ સ્પ્રે નથી કરેલો. એટલે ઓર્ગેનિક પપૈયા તમે કહી શકો અમારા પપૈયા છે ને. બાકી વાડીની પોતાની અમારી જો ભરતાનો તૈયારી થાય છે. એમ કહેતો હતો ને ભરતું બનાવવાનું સાંજે, તો ભરતાની તૈયારી થાય છે જો અમારે.